નમસ્તે સૌને. આજના સત્રમાં આપ સૌનું સ્વાગત છે. અ, જ્યારે પણ આપણે કસરત કે જીમ અથવા તો વર્કઆઉટ વિશે વાત કરીએ છીએ ત્યારે મોટે ભાગે ચર્ચા ક્યાં જઈને અટકે છે? એટલે મોટા ભાગે તો વજન પર જ અટકે કે કેલરી કેટલી બાળી. હા, બરાબર. વજન કેટલું ઘટ્યું કે પછી અરીસામાં આપણો શારીરિક દેખાવ કેવો લાગે છે, સાચું ને? પણ આજની આપણી આ વિસ્તૃત ચર્ચાનો વિષય માત્ર વજન ઘટાડવા પૂરતો મર્યાદિત જરાય નથી. બિલકુલ નથી. આજે આપણે એ જાણવાના છીએ કે જ્યારે આપણે પરસેવો પાડીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર છેક સેલ્યુલર લેવલ પર, એટલે કે કોષોના સ્તરે અને આપણા મગજમાં ખરેખર કેવા અદ્ભુત અને સાવ છુપા ફેરફારો થાય છે. હું સાચું કહું તો આ બધું વાંચીને બહુ ઉત્સાહિત હતી. અને જુઓ, મોટે ભાગે આપણે કસરતને ખાલી પરસેવો પાડવા સાથે જ જોડીએ છીએ. લોકોને લાગે છે કે આ તો માત્ર એક શારીરિક પ્રવૃત્તિ છે, પરંતુ હકીકતમાં તે એક અત્યંત જટિલ અને રસપ્રદ બાયોકેમિકલ પ્રક્રિયા છે. સાચી વાત છે. અને આજે આપણે જે સ્ત્રોતો ભેગા કર્યા છે ને તે ખરેખર આંખ ઉગાડનારા છે. આપણી પાસે યેલ યુનિવર્સિટીના કેટલાક નિષ્ણાતોના લેખો છે. હા, અને સાથે જ બ્રિઘમ યંગ યુનિવર્સિટીનો સેલ્યુલર એજિંગ એટલે કે કોષોના વૃદ્ધત્વ પરનો એક બહુ જ મોટો અભ્યાસ પણ છે. આ ઉપરાંત શારીરિક કસરતની મગજ પર થતી ન્યુરોબાયોલોજીકલ અસરો દર્શાવતું સંશોધન અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોમાં આપણા કોષોના પાવર હાઉસ એટલે કે માઇટોકોન્ડ્રિયાના કામકાજનો અભ્યાસ પણ છે. અને છેલ્લે આપણે થાક અને ઉર્જા વચ્ચેના સંબંધ પરનું એક વિશાળ મેટા એનાલિસિસ પણ જોવાના છીએ. અરે વાહ, આ ખરેખર બહુ મોટી માહિતી છે. પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આજના સત્રનું આપણું મિશન જ એ છે કે આ બધી જટિલ લાગતી વૈજ્ઞાનિક માહિતીને આપણે સાવ સરળ રીતે સમજીએ, ક્યાંય માહિતીનો અતિરેક ન થાય અને છતાંય આપણને એ આહા મોમેન્ટ્સ મળે. ચોક્કસ. આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્થ રહેવું કોને ના ગમે, પણ જ્યારે આપણને તેની પાછળનું સાચું વિજ્ઞાન સમજાય છે ને, ત્યારે કસરત તરફ જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. તો ચાલો આને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ કોષોના ટાઈમ મશીન વિશે. શું કસરત ખરેખર આપણી ઉંમર ઘટાડી શકે છે? મારો કહેવાનો મતલબ એ છે કે ઉંમર તો દર વર્ષે વધવાની જ છે ને. હું તો એમ જ વિચારતી હતી કે સમયને કોણ રોકી શકે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને આને સમજવા માટે આપણે બે પ્રકારની ઉંમર વચ્ચેનો તફાવત સમજવો પડે. એક છે ક્રોનોલોજીકલ ઉંમર, એટલે કે આપણા જન્મના વર્ષ પ્રમાણેની ઉંમર. જે આપણે કેલેન્ડર પ્રમાણે ગણીએ છીએ. બરાબર. એ આપણે ઘટાડી શકતા નથી. પણ બીજી છે બાયોલોજીકલ ઉંમર, એટલે કે જૈવિક ઉંમર, જે આપણા શરીરના કોષોની ઉંમર છે. અને આ ઉંમર ચોક્કસપણે ઘટાડી શકાય છે. ઓહ, એટલે અંદરની ઉંમર? હા. હવે જુઓ, બ્રિઘેમ યંગ યુનિવર્સિટીના પ્રોફેસર લેરી ટકરે સીડીસીના નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વેના ડેટાનો ઉપયોગ કરીને 5,823 લોકો પર એક બહુ જ વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. અને તેના તારણો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના દ્રશ્ય જેવા લાગે છે. એટલે શું જોવા મળ્યું એમાં? શું લોકો ખરેખર અંદરથી યુવાન થઈ રહ્યા હતા? બિલકુલ. તેમણે શોધી કાઢ્યું કે જે લોકો અત્યંત સક્રિય શારીરિક જીવન જીવે છે, એટલે કે જેઓ નિયમિત કસરત કરે છે, તેઓ શારીરિક રીતે નિષ્ક્રિય રહેતા લોકો કરતાં સેલ્યુલર સ્તરે પૂરા 9 વર્ષ યુવાન રહે છે. બાપરે, 9 વર્ષ! આ આંકડો બહુ મોટો કહેવાય. એટલું જ નહીં, જે લોકો મધ્યમ સક્રિય છે, એટલે કે ક્યારેક કસરત કરે છે ને ક્યારેક નથી કરતા, તેમના કરતાં પણ આ અત્યંત સક્રિય લોકો 7 વર્ષ વધુ યુવાન જોવા મળ્યા હતા. પણ મને એ નથી સમજાતું કે આ સેલ્યુલર સ્તરે યુવાન રહેવું એટલે બરાબર શું? મતલબ વૈજ્ઞાનિકો કોષોની અંદર એવું તે શું માપે છે જેનાથી નક્કી થાય કે આ માણસ 9 વર્ષ યુવાન છે? આ સમજવા માટે આપણે ટેલોમિયર્સ વિશે વાત કરવી પડે. ટેલોમિયર્સ આપણા ડીએનએ અને રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સના છેડે આવેલા પ્રોટીનના બનેલા અંતિમ ભાગ છે. માની લો કે આપણા જૂતાની દોરી છે, જેને આપણે શુલેસ કહીએ છીએ. હા, શુલેસ હોય છે. આ શુલેસના બંને છેડે એક નાની પ્લાસ્ટિકની કેપ હોય છે, જેને એગ્લેટ કહેવાય છે. હા, બિલકુલ. અને જ્યારે આપણે સામાન્ય જૂતા લાવીએ ત્યારે થોડા જ દિવસોમાં એ પ્લાસ્ટિકની કેપ તૂટી જાય છે અને પછી આખી દોરીના રેસાઓ છૂટા પડીને ખરાબ થઈ જાય છે. આ બેહૂબ. એ જ રીતે આપણા કોષો કામ કરે છે. ટેલોમિયસ બરાબર પ્લાસ્ટિકની કેપ જેવું જ કામ કરે છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે અને આપણા કોષો વિભાજિત થાય છે,
તેમ તેમ ડીએનએનું રક્ષણ કરતી આ પ્લાસ્ટિકની કેપ ધીમે ધીમે ઘસાતી જાય છે અને ટૂંકી થતી જાય છે. એટલે કે જો એ કેપ ઘસાઈ જાય તો ડીએનએ ખરાબ થવા લાગે. સાચી વાત છે. જ્યારે આ ટેલોમિયર્સ સાવ નાના થઈ જાય ત્યારે કોષો યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે અને આપણે તેને વૃદ્ધત્વ કહીએ છીએ. લેરી ટકરના અભ્યાસમાં જોવા મળ્યું કે જે લોકો કસરત નહોતા કરતા તેમના ટેલોમિયર્સ બહુ ઝડપથી ઘસાઈ ગયા હતા. તેમના ટેલોમિયર્સમાં ડીએનએની 140 બેઝ પેર ઓછી જોવા મળી હતી. એટલે કે કસરત એ જૂતાની દોરીના છેડાના પ્લાસ્ટિકને ઘસાતું અટકાવવાનું કામ કરે છે. આ ખરેખર બહુ જ સરળ અને સચોટ ઉદાહરણ છે. તો આ બધાનો અર્થ એ થયો કે આપણા ડીએનએને બચાવવા માટે રોજ સવારે થોડું ચાલવા જવું જોઈએ, બરાબર ને? શું રોજ 15-20 મિનિટ ચાલવાથી આ જાદુ થઈ જશે? હું તો એમ જ વિચારતી હતી. ના, જો આ બાબતમાં સંશોધન બહુ સ્પષ્ટ છે અને અહીં થોડી નિરાશા મળી શકે છે. અચ્છા. અભ્યાસ બતાવે છે કે માત્ર થોડી ઘણી હળવી કસરતથી આ સ્તરનો ફાયદો નથી મળતો. અત્યંત સક્રિય કેટેગરીમાં આવવા માટે અને ટેલોમિયર્સને બચાવવાનો આ 9 વર્ષવાળો લાભ મેળવવા માટે મહેનત થોડી વધારે કરવી પડે. એટલે કેટલી મહેનત? મહિલાઓએ અઠવાડિયામાં 5 દિવસ, રોજના 30 મિનિટ અને પુરુષોએ 40 મિનિટ જોગિંગ અથવા તેટલી જ તીવ્રતાવાળી કસરત કરવી પડે છે. ઓહ, એટલે હળવા ચાલવાથી કામ નહીં ચાલે? બિલકુલ નહીં. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો કસરત કરવાથી શરીરમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટે છે. આ બંને પરિબળો ટેલોમિયર્સને કાતરની જેમ કાપવા માટે જાણીતા છે. કસરત આ કાતરને જ રોકી લે છે. અહીં વાત ખરેખર બહુ રસપ્રદ બને છે, કારણ કે આપણે અત્યાર સુધી માત્ર શરીરના કોષો અને ઉંમરની વાત કરી. પણ આપણા કંટ્રોલ સેન્ટર એટલે કે મગજનું શું? મેં વાંચ્યું છે કે કસરતની અસર આપણા મગજ પર પણ એટલી જ ઊંડી થાય છે. મગજનું નવનિર્માણ થાય છે. ચોક્કસ. વિજ્ઞાનની ભાષામાં તેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. શારીરિક કસરત એ મગજ માટે એક પ્રકારના જાદુઈ ખાતર જેવું કામ કરે છે. જ્યારે આપણે એરોબિક કસરત કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, ત્યારે આપણા સ્નાયુઓ અમુક સિગ્નલિંગ પ્રોટીન મુક્ત કરે છે. જે સીધા લોહી મારફતે આપણા મગજ સુધી પહોંચે છે, બરાબર? હા, અને આમાં સૌથી મહત્વનું પરિબળ છે BDNF. એક મિનિટ ઊભા રહો. આ BDNF શું છે? જરા સાદી ભાષામાં સમજાવો ને. હા, ચોક્કસ. BDNF એટલે બ્રેન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર. આને તમે મગજ માટેનું મિરેકલ ગ્રો અથવા તો સૌથી શક્તિશાળી ખાતર સમજી શકો છો. આની સાથે શરીરમાં બીજા કેટલાક ગ્રોથ ફેક્ટર્સ પણ ઉત્પન્ન થાય છે. જેમ કે IGF-1 અને VAGF. આ બધું ભેગું મળીને મગજમાં નવું જ્ઞાનતંતુઓનું નિર્માણ કરે છે, નવી રક્તવાહિનીઓ બનાવે છે. એટલે મગજના બંધારણમાં ફેરફાર થાય છે? બિલકુલ. ખાસ કરીને આપણા મગજનો એક હિસ્સો છે હિપ્પોકેમ્પસ, જે યાદદાશ્ત અને શીખવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. અને બીજો ભાગ છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે આપણી નિર્ણય શક્તિ સંભાળે છે. કસરત કરવાથી આ બંને ભાગના ગ્રે મેટરમાં શાબ્દિક રીતે વધારો જોવા મળે છે. એટલે કે મગજ ખરેખર મોટું અને મજબૂત થાય છે. આ તો સામાન્ય માન્યતા કરતાં તદ્દન વિપરીત છે. આપણે તો હંમેશા એવું જ સાંભળતા આવ્યા છીએ કે જેમ જેમ ઉંમર વધે તેમ મગજ સંકોચાય છે, યાદશક્તિ નબળી પડે છે. લોકો કહે છે ને કે ઉંમર થઈ એટલે હવે ભૂલવાની બીમારી શરૂ થશે. અને એ માન્યતા અમુક અંશે સાચી પણ છે. સામાન્ય રીતે 55 વર્ષથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકોમાં દર વર્ષે હિપ્પોકેમ્પસ સંકોચાય છે. હા, દર વર્ષે હિપ્પોકેમ્પસનું કદ 1 થી 2% જેટલું સંકોચાય છે. પરંતુ નવાઈની વાત એ છે કે નિયમિત એરોબિક કસરત આ પ્રક્રિયાને માત્ર અટકાવતી જ નથી, પણ તેને રિવર્સ એટલે કે ઉલટાવી પણ શકે છે. અરે વાહ! એક અભ્યાસ દર્શાવે છે કે 1 વર્ષ સુધી નિયમિત કસરત કરવાથી હિપ્પોકેમ્પસના કદમાં લગભગ 2% જેટલો વધારો થઈ શકે છે. એટલે કે જે મગજ ઘરડું થઈ રહ્યું હતું તે પાછું યુવાન થઈ રહ્યું છે. આ બધું સાંભળીને તો મને થાય છે કે હું અત્યારે જ બૂટ પહેરીને દોડવા જતી રહું. અને હા, દોડવાની વાત આવે એટલે પેલો બહુ જાણીતો શબ્દ યાદ આવે, રનર્સ હાઈ. હા, બહુ પ્રખ્યાત શબ્દ છે. એવો અનુભવ જેમાં લાંબુ દોડ્યા પછી અચાનક થાક ગાયબ થઈ જાય અને ખૂબ જ આનંદની એક અલગ જ પ્રકારની શાંતિની લાગણી થાય. આપણે તો હંમેશા એવું જ માનતા આવ્યા છીએ કે આ માત્ર એન્ડોર્ફિન્સની કમાલ છે, બરાબર ને? આપણે દાયકાઓથી એવું જ માનતા હતા, પણ આપણા સ્ત્રોતો કંઈક અલગ જ વાર્તા કહે છે.
જો આપણે ન્યુરોકેમિસ્ટ્રીના થોડા ઊંડાણમાં જઈએ તો આ આનંદની લાગણી પાછળ એનન્દામાઇડ નામનું એક તત્વ અને ફેનિલેથિલામાઇન જવાબદાર છે. એનાન્ડામાઇડ, આ નવું નામ લાગે છે. હા, એનેન્ડમાઇડ એટલે કે આપણા મગજનું પોતાનું બ્લિસ મોલિક્યુલ અથવા ખુશીનું રસાયણ. તે મગજમાં ઊંડી શાંતિ જન્માવે છે. જ્યારે ફેનિલેથિલામાઇન એ એક એવું રસાયણ છે જેની રચના ઉત્તેજના વધારતી દવાઓ જેવી જ હોય છે. એટલે એમ્ફેટામાઇન જેવી જ રચના હોય છે. બિલકુલ. તીવ્ર કસરતની માત્ર 30 મિનિટ પછી શરીરમાં તેનું ઉત્પાદન ખૂબ વધી જાય છે અને તે મગજમાં ઉત્સાહ અને આનંદનું મોજું ફરી વળવા માટે મુખ્યત્વે જવાબદાર છે. એટલે કે આપણું શરીર પોતે જ ખુશીના રસાયણો બનાવી લે છે અને તે પણ કોઈ પણ બાહ્ય દવા વિના. હા, તો અદ્ભુત છે. અને આ બાબતની તબીબી અસરો પણ બહુ જ રસપ્રદ છે. મેં સ્ત્રોતોમાં વાંચ્યું હતું કે કસરતનો ઉપયોગ ડ્રગ વ્યસનની સારવારમાં પણ થઈ શકે છે. હા, કારણ કે તે મગજના ડોપામાઇન રિસેપ્ટર્સને સામાન્ય સ્થિતિમાં લાવવામાં મદદ કરે છે. વ્યસનને કારણે જે રિસેપ્ટર્સ બેર મારી ગયા હોય, જેને આપણે DRD2 કહીએ છીએ, તેને કસરત ફરીથી સક્રિય કરે છે. જો કે અહીં એક તટસ્થ તબીબી હકીકત રજૂ કરવી પણ એટલી જ જરૂરી છે. હા, ચોક્કસ. આપણે વિજ્ઞાન આધારિત વાત જ કરવી જોઈએ. આપણે આને કોઈ જાદુઈ લાકડી ના માની શકીએ. પિકોરી દ્વારા 2024માં કરવામાં આવેલા એક મોટા મેટા એનાલિસિસ મુજબ એવું જાણવા મળ્યું છે કે કસરત એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર એટલે કે ADHDના લક્ષણો ઘટાડવામાં કોઈ નોંધપાત્ર ફાયદો આપતી નથી. એટલે કે ADHDમાં બહુ અસર નથી દેખાતી. સાચી વાત. આ કોઈ રાજકીય કે વિચારધારાની ચર્ચાનો વિષય નથી, પણ શુદ્ધ તબીબી આંકડાઓ કહે છે કે કસરત ડિપ્રેશનમાં કામ કરે છે, વ્યસન છોડાવવામાં મદદ કરે છે, પણ ADHD માટે તેને એક અસરકારક સારવાર ગણી શકાય તેવા પૂરતા પુરાવા નથી. આ બહુ જ સ્પષ્ટ અને જરૂરી માહિતી છે. આપણે વિજ્ઞાનને તેના વાસ્તવિક અને તટસ્થ સ્વરૂપમાં જ સમજવું જોઈએ. તો આ બધાનો અર્થ શું છે? જો મગજ આટલા બધા ખુશીના રસાયણો બનાવતું હોય, મગજ ખરેખર મોટું થતું હોય, તો પછી સૌથી અઘરું કામ એ સોફા પરથી ઊભા થઈને કસરત શરૂ કરવાનું કેમ લાગે છે? બહુ સાચો સવાલ પૂછ્યો. કારણ કે આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ કે લોકો નોકરીથી કે કામથી ઘરે આવે ત્યારે ખૂબ થાકી ગયા હોય છે અને એ થાકને કારણે જ તેઓ કસરત કરવાનું ટાળે છે. આ જ તો સૌથી મોટો વિરોધાભાસ છે. માણસ થાક્યો હોય એટલે આરામ શોધે અને તેને સમજવા માટે આપણી પાસે પેલું મેટા એનાલિસિસ છે, જેમાં 81 જેટલા અભ્યાસો અને 7050 સહભાગીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ તો બહુ મોટો ડેટા કહેવાય. હા, અને આ ડેટા બહુ સ્પષ્ટ કહે છે કે કસરત કરવાથી થાક વધતો નથી, પણ ઉલટાનો ઘટે છે અને ઊર્જા તેમજ જોમમાં નોંધપાત્ર વધારો થાય છે. આ ખરેખર ઊર્જાનો વિરોધાભાસ છે. જ્યારે આપણે ઊર્જા ખર્ચીએ છીએ ત્યારે આપણને બદલામાં વધુ ઊર્જા મળે છે. પણ આ કેવી રીતે કામ કરે છે? માની લો કે હું ઓફિસેથી બહુ થાકીને આવી છું, તો શું મારે સીધા જ જીમમાં જઈને ભારે વજન ઉઠાવવાનું ચાલુ કરી દેવું જોઈએ? ના, એવું બિલકુલ નથી. ડેટા દર્શાવે છે કે મધ્યમ તીવ્રતાની કસરત સૌથી વધુ ફાયદાકારક છે. અચ્છા. બહુ હળવી કસરતથી ઊર્જામાં કોઈ ખાસ વધારો થતો નથી અને ખૂબ ભારે કસરત શરૂઆતમાં શરીરને તોડી નાખે છે. પણ જો મધ્યમ તીવ્રતાની એરોબિક કસરતની સાથે થોડી રેઝિસ્ટન્સ ટ્રેનિંગ એટલે કે વજન ઉઠાવવાની કસરતને ભેગી કરવામાં આવે તો ઊર્જા અને જોમમાં સૌથી મોટો ઉછાળો જોવા મળે છે. એટલે બંનેનું બેલેન્સ હોવું જોઈએ. બિલકુલ. આપણા શરીરમાં જાણે કોઈએ નવો પાવર સપ્લાય જોડી દીધો હોય એવું અનુભવાય છે. અને મને લાગે છે કે આ ઊર્જા અને જોમનો સીધો સંબંધ આપણા માનસિક સ્વાસ્થ્ય સાથે પણ હોવો જોઈએ, ખરું ને? ડિપ્રેશન એટલે કે હતાશા ઘટાડવામાં કસરત કેટલી અસરકારક છે તે જાણીને તો કોઈ પણ આશ્ચર્યમાં મુકાઈ જાય. સ્ત્રોતો મુજબ ડિપ્રેશનની સારવારમાં કસરત અમુક સાયકોથેરાપી અને દવાઓ જેટલી જ અસરકારક જોવા મળી છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. જો કસરત એટલી જ અસરકારક છે તો તેને એક ડોઝની જેમ કેવી રીતે વાપરવી? હા, ડોઝ કેવી રીતે નક્કી કરવો? સંશોધનો બતાવે છે કે કસરતની અવધિ એટલે કે તેનો સમયગાળો જેટલો લાંબો હોય, થાક અને હતાશા ઘટાડવામાં તેટલો જ વધુ ફાયદો થાય છે. અહીં એ સમજવું જરૂરી છે કે 1 કે 2 દિવસ જીમ જવાથી ચમત્કાર નહીં થાય. હા, એ તો છે. આપણે રાતોરાત ફાયદો શોધીએ છીએ. જેમ ડોક્ટરની દવાનો કોર્સ પૂરો કરવો પડે છે, તેમ
કસરતને લાંબા સમય સુધી દિનચર્યાનો ભાગ બનાવવી પડે. મહિનાઓ સુધી નિયમિત કસરત કરવાથી પેલા BDNFનું સ્તર કાયમી ધોરણે વધે છે, જે ભવિષ્યમાં આવનારા માનસિક સ્ટ્રેસ સામે ઢાલ તરીકે કામ કરે છે. બરાબર છે. હવે આ બધી બાબતોને જરા વધુ ઊંડાણમાં જઈને સમજીએ. આપણે થાક અને ઊર્જાની વાત કરી, પણ આ ઊર્જા ખરેખર ઉત્પન્ન ક્યાંથી થાય છે? ચાલો આપણા શરીરના અસલી પાવરહાઉસ એટલે કે માઇટોકોન્ડ્રિયા વિશે વાત કરીએ. આ માઇટોકોન્ડ્રિયા જાણે આપણા શરીરનો માઇક્રોસ્કોપિક એન્જિન રૂમ છે. ચોક્કસ. માઇટોકોન્ડ્રિયાની કામગીરી સમજવી એ કસરતના વિજ્ઞાનની ચરમસીમા છે. ખાસ કરીને હૃદયરોગના સંદર્ભમાં આ ખૂબ અગત્યનું છે. સામાન્ય રીતે જ્યારે રોગ હોય કે આપણી બેઠાડું જીવનશૈલી હોય ત્યારે આપણા કોષોમાં રહેલા માઇટોકોન્ડ્રિયા બગડવા લાગે છે. ખરાબ માઇટોકોન્ડ્રિયા ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. આ તૂટવાની પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં ફિશન કહેવાય છે. DRP1 પ્રોટીન દ્વારા આ થાય છે. એટલે કે આપણા કોષોને અંદર રહેલું પેલું નાનકડું ઊર્જા બનાવતું મશીન બગડી રહ્યું છે અને તૂટી રહ્યું છે. જો હું આને એક સરળ ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો એવું માની લઈએ કે આપણું શરીર એક કાર છે અને એ કારનું એન્જિન ધીમે ધીમે ખરાબ થઈ રહ્યું છે. એકદમ સાચું. હવે જુઓ, જ્યારે આપણે એરોબિક કસરત કરીએ છીએ ત્યારે શું થાય છે? આ કસરત જાણે એ કારની અંદર બેઠેલા એક માસ્ટર મિકેનિકને જગાડે છે. અને વાહ, માસ્ટર મિકેનિક! હા, સૌથી પહેલા તો કોષોમાં નવા માઇટોકોન્ડ્રિયા બનવા લાગે છે, જેને બાયોજેનેસિસ કહેવાય છે. એટલે કે પેલો મિકેનિક એન્જિન માટે સાવ નવા સ્પેર પાર્ટ્સ બનાવી રહ્યો છે. બીજું, જે સ્વસ્થ માઇટોકોન્ડ્રિયા છે તેઓ એકબીજા સાથે જોડાઈને મોટું અને શક્તિશાળી નેટવર્ક બનાવે છે. અમુક ખાસ પ્રોટીન હોય છે, MFN1 અને 2, જે વેલ્ડિંગનું કામ કરે છે અને સારા ભાગોને જોડી દે છે. આ પ્રક્રિયાને ફ્યુઝન કહેવાય છે. અરે વાહ! એટલે નવા પાર્ટ્સ બન્યા, સારા પાર્ટ્સ એકબીજા સાથે જોડાઈને વધુ મજબૂત થયા. પણ પેલા બગડી ગયેલા પાર્ટ્સનું શું? એ તો કચરાની જેમ કોષોમાં પડ્યા જ રહેશે ને? ત્યાં જ તો સૌથી અદ્ભુત પ્રક્રિયા થાય છે. ખરાબ થઈ ગયેલા કચરા સમાન માઇટોકોન્ડ્રિયાનો કોષ જાતે જ નાશ કરી દે છે અને તેને સાફ કરી દે છે. આ સફાઈ પ્રક્રિયાને માઇટોફેજી કહેવામાં આવે છે. ઓહ, એટલે માઇટોફેજી. બરાબર. એટલે કે પેલો મિકેનિક જૂના અને કાટ ખાધેલા સ્પેર પાર્ટ્સને કાઢીને ફેંકી દે છે. કસરત એ કોઈ બહારથી લગાવવાનું મશીન નથી, પણ આપણા શરીરના એન્જિનને અંદરથી રિપેર કરતો અને કચરો સાફ કરતો કુદરતી મિકેનિક છે. આ તો જાણે અંદર સેલ્ફ ક્લિનિંગ ઓવન ચાલતું હોય એવું થઈ ગયું. અને મને હવે સમજાયું કે કસરત કર્યા પછી આપણને શા માટે વધુ ઊર્જા અનુભવાય છે. કારણ કે આપણા કોષોની અંદર પેલું ઊર્જા બનાવવાનું મશીન અપગ્રેડ થઈ ગયું હોય છે. બિલકુલ. એરોબિક કસરત આ માઇટોકોન્ડ્રિયલ કામગીરીનું અદ્ભુત રીતે સંતુલન જાળવે છે. તે ખરાબ રીતે તૂટતા કોષોને અટકાવે છે અને સારા કોષોના જોડાણ તથા સફાઈને ઉત્તેજન આપે છે. આપણા હૃદયના સ્નાયુઓ જેને ધબકવા માટે સતત ઊર્જાની જરૂર હોય છે, તેના માટે આ સંતુલન જીવન અને મૃત્યુ જેટલું મહત્વનું છે. આ આખી ચર્ચા કેટલી રોમાંચક છે. આપણે શરૂઆત કરી હતી વજન ઘટાડવાની પેલી સામાન્ય માન્યતાથી, પણ વિજ્ઞાને આપણને કેટલું બધું નવું શીખવ્યું. સાચી વાત. ચાલો આજના આ સત્રના તમામ સ્ત્રોતો અને માહિતીનો એક નાનકડો સારાંશ કાઢીએ. આપણે જાણ્યું કે કસરત એ માત્ર શારીરિક દેખાવ પૂરતી સીમિત નથી. બ્રિઘમ યંગ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે તે સેલ્યુલર લેવલ પર આપણા DNAના ટેલોમેયર્સનું રક્ષણ કરતી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે, જે આપણને છેક 9 વર્ષ સુધી યુવાન રાખી શકે છે. જી હા. અને મગજની વાત કરીએ તો તે BDNF જેવા પરિબળો દ્વારા મગજ માટેનું ઉત્તમ ખાતર સાબિત થાય છે, જે નવી રક્તવાહિનીઓ અને જ્ઞાનતંતુઓ બનાવે છે. વધુમાં થાક પરના મેટા એનાલિસિસ પરથી સાબિત થયું કે ઊર્જા વાપરવાથી જ નવી ઊર્જા જન્મે છે, જે ડિપ્રેશન જેવી ગંભીર બીમારીમાં પણ કારગર છે. અને છેલ્લે આપણે માઇટોકોન્ડ્રિયાની વાત કરી, જ્યાં કસરત એ આપણા શરીરના એન્જિનને રિપેર કરતો એક કુશળ મિકેનિક બની જાય છે. આ બધી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ શા માટે થાય છે તે જાણવાથી આપણને માત્ર માહિતીનો ઢગલો નથી મળતો, પણ એક નવી દ્રષ્ટિ મળે છે. જ્યારે આપણે થાક્યા હોઈએ કે કસરત કરવાનો કંટાળો આવતો હોય, ત્યારે જો આપણે માત્ર વજન કાંટા વિશે વિચારવાને બદલે આ ટેલોમિયર્સ, મગજમાં આવતા નવા જ્ઞાનતંતુઓ અને માઇટોકોન્ડ્રિયાના રિપેરિંગ વિશે વિચારીશું, તો સોફા પરથી ઊભા થઈને નિયમિત કસરત કરવાની સાચી અને લાંબા ગાળાની પ્રેરણા મળશે. તમારી વાત 100% સાચી છે.
અને આ વિસ્તૃત ચર્ચાના અંતે સ્ત્રોતોની આખી યાત્રા પરથી એક બહુ જ અલગ અને વિચારપ્રેરક મુદ્દો રજૂ કરવા જેવો છે. હા, કહો ને. જો કસરત ખરેખર આપણા ડીએનએના ટેલોમિયર્સને બચાવતી હોય, મગજમાં ખુશીના રસાયણો દ્વારા રિવોર્ડ સિસ્ટમને બદલતી હોય અને સેલ્યુલર એજિંગને ધીમું પાડતી હોય, તો શું એવું બની શકે કે સારી કસરતનું સાચું માપ ટ્રેડમિલ પર બળેલી કેલરી કે વજન કાંટા પર ઘટતા વજનના આંકડા છે જ નહીં? તો પછી સાચું માપ શું છે? કદાચ એનું સાચું માપ પરસેવો સુકાઈ ગયા પછી આપણા કોષો અને માઇટોકોન્ડ્રિયામાં ચાલતું એ અદૃશ્ય, અત્યંત સૂક્ષ્મ અને શાંત નવનિર્માણ છે. વાહ! આ ખરેખર મનમાં ઘર કરી જાય એવો વિચાર છે. કદાચ કસરતનું અસલી પરિણામ અરીસામાં દેખાતા પ્રતિબિંબ કરતાં માઇક્રોસ્કોપ નીચે દેખાતા કોષોમાં વધુ સારી રીતે અનુભવી શકાય છે. આ એક એવો વિચાર છે જેને આપણે સૌએ આપણા મનમાં ઉતારવો જોઈએ. આજના આ અદ્ભુત સત્ર અને વિસ્તૃત ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી સાંભળ્યા પછી તમારી આગામી કસરતનો અનુભવ કંઈક અલગ જ હશે. ફરી મળીશું એક નવા વિષય અને નવી વિસ્તૃત ચર્ચા સાથે.